એ લોકો માટે છે જે લોકો સંતાન પ્રાપ્તિ માટે કોઈના કોઈ પ્રયત્ન કરી રહ્યા છે. અમને આ ખબર નહોતી, પરંતુ અમારા ગુરુદેવ દ્વારા અમને જે જાણ થઈ એ સમાજને અમે અર્પણ કરી રહ્યા છે. જેમ કે આજથી 17,000 વર્ષ પહેલાં દશરથ રાજાને 3 પત્નીઓ છતાં પણ સંતાન સુખ નહોતું, ત્યારે જેમણે ગાયોની સેવા કરી હતી એવા શૃંગી ઋષિએ એક યજ્ઞ કર્યો અને યજ્ઞ પશ્ચાત રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને હનુમાનજી મહારાજ આ ઉત્તમ તત્વની ભારત વર્ષને પ્રાપ્તિ થઈ. એટલે કે કોઈ મોટર ચાલતી હોય એ મોટરના આરપીએમ એના એમેચર અને વાઇન્ડિંગ ઉપર છે. તો જે મોટર બનાવતો હોય એને ખબર નથી, પણ જેણે આની શોધ કરી એને આપણે વંદન કરવા પડે. એમ આપણા ઋષિમુનિઓએ આપણને આ મંત્રોની શોધ આપી કે જ્યારે જ્યારે સંતાન સુખ ન પ્રાપ્ત થતું હોય ત્યારે આઈવીએફ કરતાં પહેલાં, સેરોગેટ મધર કરતાં પહેલાં અવશ્ય એક પુત્ર કામિષ્ઠી યજ્ઞ કરાવજો અને 1 વર્ષ સુધી તમે રાહ જોજો. અને જરૂરી નથી કે જેને તકલીફ હોય એ જ આ યજ્ઞ કરે. જે ઉત્તમ સંતાનની પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તે પણ આ યજ્ઞ કરાવી શકે. પરંતુ આ યજ્ઞમાં ઉચ્ચ કોટીના વિદ્વાન, આચાર્ય, બ્રાહ્મણોની જરૂર પડે, પંડિતોની જરૂર પડે, ગાયના છાણા, ગાયના ઘીની જરૂર પડે અને શ્રદ્ધાની જરૂર પડે. ત્યારે આપણને આ પ્રાપ્તિ થાય, ફળ પ્રાપ્ત થાય. આશ્રમમાં લગભગ 30થી વધારે બાળકોનો જન્મ થયો અને ગુરુ દક્ષિણામાં માત્ર ને માત્ર મેં એવું કીધું કે હું એનું નામ રાખીશ. કારણ કે નામ એ આપણા ઋષિમુનિઓ ઉપર હશે, આપણા રાષ્ટ્રના મહાપુરુષો ઉપર હશે, કારણ કે કોઈ મિશનના કારણે એનો જન્મ થાય છે. આ પુત્ર કામિષ્ઠી યજ્ઞમાં જે મંત્રનો નાદ થાય છે અને જે મંત્ર દ્વારા આની પ્રાર્થના થાય છે એ બ્રહ્માંડ સુધી પહોંચે છે. એટલે અમને આશ્રમમાં આ અંધશ્રદ્ધાના વિષય તરીકે નહીં પણ એક વિજ્ઞાનના વિષય તરીકે લઈ રહ્યા છીએ કે જ્યારે તમે સત્યનારાયણની કથા કરો ત્યારે શીરાનો સ્વાદ બદલાય, એમ પુત્ર કામિષ્ઠી યજ્ઞ માટે તમે પ્રાર્થના કરો તો તમારા ત્યાં જે દિવ્ય આત્માનો જન્મ થાય એ પુત્ર હોય કે પુત્રી, પરંતુ એ રાષ્ટ્ર, ધર્મ અને સમાજને અર્પણ થાય. આમાં શબ્દ પુત્ર કામિષ્ઠી છે એનો મતલબ કોઈ જાતિ આધારિત નથી. જેમ કે એક શબ્દ છે ચેરમેન, તો એના ઉપર સ્ત્રી પણ બેસી શકે અને પુરુષ પણ બેસી શકે. આપણા રાષ્ટ્રપતિ તો અત્યારે સ્ત્રી છે તો પણ રાષ્ટ્રપતિ કહેવાય. એમ શબ્દ છે પુત્ર કામેષ્ટી યજ્ઞ. અને અંતિમધામ આશ્રમ દ્વારા આ આહવાન છે, જે લોકોને ઉચ્ચ કોટીના સંતાનની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરે. અને બીજું, આ કોઈ આર્થિક ઉપાર્જન માટે નથી. જેમને કોઈ સગવડ ન હોય, તકલીફ હોય, પણ પોતાના બાળક રાષ્ટ્રને અર્પણ કરવા માગતા હોય તેના માટે અંતિમધામ આશ્રમ આ નિઃશુલ્ક કરશે અને આની ઓળખ કોઈને પણ રજૂ નહીં કરીએ. પણ જ્યારે તમારે ત્યાં બાળકનો જન્મ થાય ત્યારે નામ આપણે અખંડ ધૂણા ઉપરથી ગિરનારી મહારાજના આશીર્વાદથી પાડીશું. એ જ અમારી ગુરુ દક્ષિણા. અસ્તુ. વંદે ગૌ માતરમ. વિરલ બાપુ, મોજ. અંતિમધામ આશ્રમ. જય માતાજી.